મેનેજમેન્ટનું મૂળભૂત કાર્ય શું છે? આયોજન. મેનેજમેન્ટ એ કલા અને વિજ્ઞાન બંને છે. આ વાક્ય કોના દ્વારા આપવામાં આવ્યું હતું? પીટર ડ્રકર દ્વારા. મેનેજમેન્ટના મુખ્ય કાર્ય કેટલા છે? 5. મેનેજમેન્ટની પ્રથમ ક્રિયા કઈ છે? આયોજન. આયોજનનો હેતુ ભવિષ્યની પૂર્વ તૈયારી. સંગઠનનો મુખ્ય હેતુ શું છે? કાર્યનું વિતરણ અને સ્ત્રોતોનું ગોઠવણ. દિશા આપવાનું કાર્ય કોને કહેવામાં આવે છે? કર્મચારીઓનું માર્ગદર્શન અને પ્રેરણા. મેનેજમેન્ટનું અંતિમ કાર્ય શું છે? નિયંત્રણ. હેનરી ફેયોલે કેટલા મેનેજમેન્ટના સિદ્ધાંતો આપ્યા હતા? 14. ડિવિઝન ઓફ વર્ક સિદ્ધાંતનો અર્થ શું છે? કામને નાના ભાગોમાં વહેંચવું. યુનિટી ઓફ કમાન્ડ સિદ્ધાંત અનુસાર કર્મચારીને કેટલા અધિકારી પાસેથી આદેશ મળવો જોઈએ? 1. સ્કેલર ચેનનો અર્થ શું છે? સત્તા અને સંચારની લીટી. નિયંત્રણ પ્રક્રિયામાં પ્રથમ પગલું શું છે? ધોરણો નક્કી કરવા. કાર્યના ધોરણો સાથે હકીકતની તુલના કરવાની પ્રક્રિયા કઈ છે? નિયંત્રણ. મેનેજમેન્ટનું મુખ્ય લક્ષણ શું છે? ઓછામાં ઓછા ખર્ચે મહત્તમ ઉત્પાદન. હ્યુમન રિલેશન થિયરી કોના દ્વારા આપવામાં આવી હતી? એલ્ટન માયો દ્વારા. વૈજ્ઞાનિક મેનેજમેન્ટનો પિતા કોને કહેવામાં આવે છે? એફ.ડબલ્યુ. ટેલર. મોટિવેશન થિયરી કોના નામ સાથે સંબંધિત છે? અબ્રાહમ માસ્લો સાથે. માસ્લોની જરૂરિયાતોની સિદ્ધાંતમાં સૌથી ઉચ્ચ સ્તર કયું છે? સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન. મેનેજમેન્ટમાં કોઓર્ડિનેશનનો અર્થ શું છે? અલગ અલગ વિભાગો વચ્ચે સુમેળ કરવું. ફેયોલના સિદ્ધાંતો મુજબ કર્મચારીઓની સ્થિરતા કઈ બાબત દર્શાવે છે? કર્મચારીઓની લાંબા ગાળાની સેવા. એસ્પિરિટ ધી કોર્પ્સનો અર્થ શું છે? કર્મચારીઓમાં ટીમ સ્પિરિટ. પ્લાનિંગ ઇઝ લુકિંગ અહેડ આ કોણે કહ્યું હતું? હેનરી ફેયોલે. મેનેજમેન્ટ ઇઝ ડુઇંગ થિંગ્સ રાઇટ. લીડરશિપ ઇઝ ડુઇંગ ધ રાઇટ થિંગ્સ. પીટર ડ્રકર દ્વારા કહેવામાં આવ્યું હતું. મેનેજમેન્ટનું સ્વરૂપ કયું છે? કલા, વિજ્ઞાન અને વ્યવસાય. મેનેજમેન્ટની પ્રક્રિયા કઈ છે? સતત ચાલતી પ્રક્રિયા. ડિસિઝન મેકિંગ મેનેજમેન્ટમાં કયા કાર્યનો ભાગ છે? આયોજન. ઓથોરિટી એટલે શું? કાર્ય કરવાની શક્તિ. સ્પાન ઓફ કંટ્રોલનો અર્થ શું છે? એક મેનેજર હેઠળ આવતા કર્મચારીઓની સંખ્યા. મેનેજમેન્ટના સિદ્ધાંતો કયા પ્રકારના છે? સર્વમાન્ય, માર્ગદર્શક